વિષય સંસ્કૃત અને એમાં 7મું ચેપ્ટર સુક્તય. સુક્તય એટલે કે સુક્તિઓ સુવચન એને આપણે સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત સાહિત્યમાં એવા ઉત્તમ વિચારો મળે છે કે જે આપણા જીવનમાં પથદર્શક હોય કે માર્ગદર્શક હોય. નાના નાના સંસ્કૃત વાક્યો આપણને ઘણું બધું સમજાવી ચૂકતા હોય. સુવચન આપણે શું વિચાર ગુજરાતીમાં પણ સમજીએ છીએ એવા જ સંસ્કૃતમાં અને એવા અમૂલ્ય રત્નોની ભેટ આપણને આપવામાં આવી છે. આ પાઠમાં સંસ્કૃત સાહિત્યમાંથી આપણને એવા 7 સુંદર વાક્યો આપણને આપવામાં આવ્યા છે અને એ વાક્યોને આપણે સમજવાના છે. તો પહેલું વાક્ય આપણું છે કે જ્ઞાનમ ભારમ ક્રિયા વિના, એટલે ક્રિયા વગર જ્ઞાન ભારરૂપ છે. એટલે કે ક્રિયા વગરનું જ્ઞાન કેવું છે? ભારરૂપ. ક્રિયા વિના, આ ક્રિયા એટલે કર્તૃત્વ, બરોબર, કોઈ પણ કામ, એ જ્ઞાન કેવું છે? ભારરૂપ છે. અર્થાત આપણું જ્ઞાન એ આપણા અમલમાં આપણે મૂકવું જોઈએ અને એ અમલમાં ન મૂકીએ તો એ જ્ઞાન કેવું લાગે છે? આપણને બોજારૂપ લાગે છે. સમજાવું. જ્ઞાની પુરુષ જ્ઞાન અનુસાર આચરણ ન કરે તેવું જ્ઞાન કેવું? વ્યર્થ છે, બોજારૂપ છે. મેળવેલા જ્ઞાનને આચરણમાં મૂકવું જોઈએ. શું કરવું જોઈએ? આચરણમાં મૂકવું જોઈએ. અને એ ન મૂકનાર માણસ સમાજમાં આદરને પાત્ર બનતો નથી. જ્ઞાની પુરુષ, આપણે કહેવત તમે સાંભળી છે, ભણ્યો પણ ભણ્યો નહીં. એટલે કે જ્ઞાની પુરુષ ક્રિયાવાન હોય છે. અર્થાત તેના કર્મ તેના જ્ઞાનને અનુસરતા હોય તો જ્ઞાન શોભી ઉઠે છે અને મેળવેલા જ્ઞાનને ઉત્તમ ચરિત્ર દ્વારા ચરિતાર્થ કરનાર એવો જ્ઞાની શોભે છે અને તે જ ખરો જ્ઞાની. બરોબર. જનની જન્મભૂમિશ્ચ, બીજી સૂચિ છે આપણી, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસે. કે જનની અને જન્મભૂમિ સ્વર્ગ કરતા પણ ચડિયાતી છે. જનની અને જન્મભૂમિ એટલે કે આપણી માતા અને જન્મભૂમિ, એની બેની વાત કરવામાં આવી છે. જનની અને જન્મભૂમિ સ્વર્ગ કરતા પણ ગરીયસી એટલે વધારે મહાન છે. કેવી છે? વધારે મહાન છે. અર્થાત દુનિયામાં માતાની જોડ મળવી મુશ્કેલ છે. એના પરથી ઘણા બધા આપણને કહેવતો, સુવિચાર પણ આપણને છે કે જનની જોડ સખી નહીં જડી ગયો, માતે માં, બીજા બધા વગડાના વા, માં વિના સુનો સંસાર, વડ વિના મોડો કંસાર. આ બધા જ આપણે સુક્તિઓ આપણને ખબર છે. તો અહીંયા દુનિયામાં માતાની જોડ મળવી ખૂબ અઘરી છે, મુશ્કેલ છે અને ખરેખર તો અશક્ય પણ છે. જેને માતૃ વાત્સલ્ય મળ્યું હોય તે ભાગ્યશાળી ગણાય અને સ્વર્ગનું સુખ પણ માતાથી જ પ્રાપ્ત થાય. વાત્સલ્ય મળ્યું હોય ભાગ્યશાળી ગણાય કે સ્વર્ગનું સુખ પણ માતાથી પ્રાપ્ત થતા તે સુખ આગળ ફીકું છે. અને સ્વર્ગનું સુખ મળે ને તો પણ માતાના સુખ આગળ ફીકું છે. એ જ રીતે ધરતી પર આપણો જન્મ થયો છે, એટલે કે આ ધરતી પર આપણો ઉછેર થયો છે, જ્યાં આપણું જીવન ઘડતર થયું છે, એવા ધરતી માતાને આપણે વંદન કરવા જોઈએ. અને જન્મભૂમિ આપણી માતા છે અને આ ભાવના એ ફક્ત ને ફક્ત આપણા ઇન્ડિયામાં જ આપણે સંસ્કારો છે, ઇન્ડિયાના સંસ્કારો છે. તો વિદ્યાર્થી મિત્રો, જનની અને જન્મભૂમિ એટલે કે આ જન્મભૂમિ ઉપર પણ આપણે સ્વચ્છતા જાળવવી જોઈએ, એને ગંદી ન કરવી જોઈએ. જન્મભૂમિની રક્ષા કરવી એ આપણી પવિત્ર ફરજ છે. આપણા દેશભક્તો આપણી આ જન્મભૂમિ ખાતર પોતાના પ્રાણોની પણ આહુતિ આપી દેતા હોય છે. અને અંગ્રેજોના શાસનમાં તો આપણા દેશને આઝાદ કરાવવા માટે
પરીક્ષા. આપત્તિ મિત્ર પરીક્ષા એટલે આફત વખતે જ મિત્રની પરીક્ષા થાય છે. આપત્તિ એટલે આપત્તિમાં, મિત્ર પરીક્ષા એટલે મિત્રની પરીક્ષા થાય છે. હવે આ સુભાષિતમાં આપણને સમજાવવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો કે આફત વખતે મિત્રની પરીક્ષા થાય એટલે કે ભાવાર્થ સમજાવો. સાચો મિત્ર એવો હોય જે ઢાલ સરીખો હોય. સાચો મિત્ર કેવો હોય તો એ સુખમાં પાછળ રહે અને દુઃખમાં આગળ હોય. સુખમાં અને દુઃખમાં ગમે તેવી પરિસ્થિતિમાં એ પોતાના મિત્રને છોડતો નથી. એ જ સાચો મિત્ર. તેને સદા સાથ અને સહકાર આપે, માથું આપે તે મિત્ર. તાલી મિત્ર અને તાલી પાડી અને જતા રહે એ અનેક હોય, પણ માથું આપે એ ખરો મિત્ર. અથવા મિત્ર ખાતર એટલે કે મિત્ર ખાતર પોતાના પ્રાણોની આહુતિ આપવા માટે પણ તત્પર હોય તે જ મિત્ર. અને કહેવાય છે ને કે માર્ગમાં તાળી આપનાર તો ઘણા મિત્ર મળી રહેશે, તમારી ખુશામત કરનારા તો, પણ પોતાની મિત્રતાની જાહેરાત સાચો મિત્ર કરતો નથી. સાચો મિત્ર પોતાના મિત્રતાની જાહેરાત નથી કરતો. આવા મિત્રો તો પોતાની તાલી મિત્ર કેવા હોય તો પોતાની ગરજ પૂરી થઈ જાય ત્યારે તે મિત્રને છોડી દે છે. જ્યારે સાચો મિત્ર કદી વિશ્વાસ પોતાના મિત્રો પર અવિશ્વાસ કરતો નથી. વિશ્વાસ અને પોતાના મિત્રો પર હોય છે. આવા મિત્રો જે તાલી મિત્ર હોય એવા મિત્રો પર વિશ્વાસ કદી કરવો જોઈએ નહીં. આ અહીંયા મિત્રોની વાત કરવામાં આવી છે કે મિત્ર એ આપત્તિના સમયે સુખમાં પણ હોય દુઃખમાં પણ સાથે હોય. બરોબર? આવા મિત્રો હોવા જોઈએ. એ જ સાચો મિત્ર. બરોબર? શ્રદ્ધાવાન લભતે જ્ઞાન એટલે કે શ્રદ્ધાવાળો પુરુષ, શ્રદ્ધાવાળો માણસ જ્ઞાન પ્રાપ્ત કરે છે. એટલે કે શ્રદ્ધાવાન એટલે શ્રદ્ધાવાળો પુરુષ જેને પોતાનામાં વિશ્વાસ હોય તેવો માણસ લભતે એટલે જ્ઞાન પ્રાપ્ત કરે છે. એટલે કે સમજાવો, જે વ્યક્તિ શ્રદ્ધા અને આત્મવિશ્વાસથી જ્ઞાન પ્રાપ્ત કરે તે વ્યક્તિ જ ગુરુજી પાસેથી જ્ઞાન મેળવી શકે. એટલે કે જે વ્યક્તિમાં શ્રદ્ધા અને આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ, બરોબર, શ્રદ્ધા અને આત્મવિશ્વાસ એટલે સેલ્ફ કોન્ફિડન્સ હોય તે વ્યક્તિ પોતાના ગુરુ પાસેથી જ્ઞાન મેળવી શકે છે. શ્રદ્ધા મનુષ્યને આંતરિક શક્તિ આપે છે. અંદરની શક્તિ શ્રદ્ધા આપે છે. શ્રદ્ધા દ્વારા કઠિનમાં કઠિન જ્ઞાન પણ આપણે મેળવી શકીએ છીએ. આપણને શ્રદ્ધા છે કે ભાઈ અને ટીચર જે ભણાવે એ સાચું અને એ જ સરસ, અને તો જ તમે પોઝિટિવિટી તમારામાં ઉત્પન્ન થાય તો જ તમે સારું જ્ઞાન મેળવી શકો. વિદ્યાર્થી મિત્રો, તો કઠિનમાં કઠિન જ્ઞાન, આંતરિક શક્તિ ઉત્પન્ન થાય ત્યારે તમે મેળવી શકો. શ્રદ્ધા દ્વારા કઠિન જ્ઞાન પણ વ્યક્તિ એકદમ સુગમતાથી જ્ઞાન મેળવી શકે છે. શ્રીમદ ભગવદ ગીતામાં આપણને કહેવામાં આવ્યું છે, શું કહેવામાં આવ્યું છે? ધ્યાન આપજો કે ધ્યાન આપજો, સંસ્કૃતમાં હું તમને કહું છું, યો યચ્છદસ એવ અર્થાત જેવી શ્રદ્ધા. બરોબર? આપણે કહીએ છીએ ભગવાનમાં તને શ્રદ્ધા હોય, અને હા, શ્રદ્ધા હોવી એ ખૂબ જરૂરી છે. શ્રદ્ધા હોય તેવો જ પ્રશ્ન બને. આમ ગુરુમાં કે તત્વમાં શ્રદ્ધા ધરાવતો માણસ જ સાચું જ્ઞાન મેળવી શકે છે. ચાલો હવે આગળનું સુભાષિત. બુદ્ધિ યસ્ય બલમ તસ્ય. બુદ્ધિ, જેની પાસે બુદ્ધિ છે તેની પાસે બળ છે. યસ્ય એટલે જેની, તસ્ય એટલે તેની, તેના. બરોબર? આ સૂક્તિમાં આપણને બુદ્ધિનો મહિમા બતાવવામાં આવ્યો છે. વ્યક્તિમાં રહેલી બુદ્ધિ જ તેનું સાચું બળ છે. શું છે? તેની બુદ્ધિ જ તેનું સાચું બળ છે. શારીરિક બળ કરતાં બૌદ્ધિક શક્તિ એ ચડિયાતી હોય છે. કેવી હોય છે? ચડિયાતી હોય છે.
કોઈ પણ કાર્ય સરળતાથી પાર પાડી શકે છે. માટે માણસે પોતાની બુદ્ધિનો શું કરવો જોઈએ? વિકાસ કરવો જોઈએ. સમજાયું? હવે મિત્રો આપણે શક્તિ સંઘે શક્તિ કલહ યુગે એટલે કે કળિયુગમાં સંગઠનમાં જ શક્તિ છે. અત્યારે કળિયુગ ચાલી રહ્યો છે અને સંગઠનમાં જ શક્તિ છે. આ શક્તિ આપણને સમજાવે છે. કોઈ પણ કાર્ય કરવા માટે સંગઠિત શક્તિ ખૂબ જરૂરી છે. કોઈ પણ કાર્ય સંગઠિત થાય, જાજી કીડીઓ સાપને તાણે આપણે કહીએ છીએ હે ને કે જાજી કીડીઓ સાપને તાણે. સાપ કેટલો બધો મોટો હોય, કીડી નાની હોય, પણ બધી સાથે ભેગા મળી અને કામ કરે તો ફટ દઈને થઈ જાય. આમ કામ સામૂહિક રીતે કરવામાં આવે તો ધારી સફળતા મેળવી શકાય છે. અને સમાનતાથી જ આપણને ગુજરાતી કહેવત તમને કહું કે જાજા હાથ વળિયામણા, જાજી કીડીઓ સાપને તાણે, સંત ત્યાં જમ, સંગઠનમાં જ બળ છે. આ બધું આ શક્તિ આપણને સમજાવે છે. છેલ્લી અને અતિશય મહત્વની એવી શક્તિ શરીર માત્ર ખલધર્મ સાધન. ખરેખર અત્યારે આ કોરોના કાળમાં શરીર અહીંયા સમજાવવામાં આવ્યું છે કે ખરેખર શરીર એ ધર્મનું પહેલું સાધન છે. એટલે કે પ્રસ્તુત સુક્તિમાં આપણને શરીર સ્વાસ્થ્યનો મહિમા ગાન. આપણું શરીર સાચવું હોય તો આપણને કોઈ પણ કામ કરવાનું ગમે જ નહીં, કંટાળો આવે, કોઈ પણ કામ આપણે સરળ રીતે કરી ન શકીએ. આપણું શરીર એક સાધન છે. બરોબર? શરીર સ્વાસ્થ્યનું મહિમા ગાન અહીંયા બતાવવામાં આવ્યો છે. અને એમાં શરીરને આત્માનું મંદિર કહ્યું છે. આપણી અંદર આત્મા છે, ભગવાન છે અને એને આત્માનું મંદિર કહ્યું છે. શરીર જ પરમાત્મા પ્રાપ્ત કરવાનું પ્રમુખ સાધન છે. આ દુનિયામાં મનુષ્યને માતા પિતા મળેલા છે, ગુરુજનો મળેલા છે, દેશ બાંધવો મળેલા છે, વગેરે પ્રત્યેની ફરજ બજાવવાની હોય છે. આપણે બધાએ બજાવવાની જ છે. આ ફરજો છે આપણો ધર્મ. શું છે વિદ્યાર્થી મિત્રો? આપણો ધર્મ. અને એ ધર્મનું પાલન તેનાથી થાય છે? આપણા શરીર વડે જ થાય છે અને થઈ શકે છે. આથી મનુષ્ય શરીરને શું રાખવું જોઈએ? સ્વસ્થ અને સશક્ત રાખવું જોઈએ. આજકાલ આપણે શરીરમાં જે ને તે નાક કરીએ છીએ, સારું ફાસ્ટ જોયું નથી કે ખાધું નથી, પણ એ શરીરને બગાડે છે. લાંબો સમય શરીરને ટકાવી રાખવું હોય તો આપણે શરીરમાં ફાસ્ટ ફૂડ ઓછું કરી અને સારું અને પૌષ્ટિક ખાવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ સુક્તિઓમાં તમને સમજ પડી ગઈ હશે. ટીપ્પણી લખી લો તમારી નોટબુકમાં. તો આપણે આ સુક્તિને આગળ વધુ સાંભળીએ અને સમજીએ. તો ચાલો ત્યારે આપણે સુક્તિને સમજીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 સંસ્કૃત વિષયનું 7મો ચેપ્ટર સુક્તય, એનો અર્થ થશે કે સુક્તિ, એનો અભ્યાસ કરવાનો છે. સુવચનો. તો સંસ્કૃત ભાષા એ સંસ્કારોની જનની છે અને સંસ્કૃત સાહિત્યમાં રહેલા ઉત્તમ વિચારો છે એ જીવનમાં પથદર્શક બની રહે છે. આવા જે નાના નાના વાક્યો પણ રત્નતુલ્ય મૂલ્યવાન છે, આવા નાનકડા વાક્યોને સુક્તિ કહે છે. તો આવી કેટલીક સુક્તિઓ આપણા પાઠમાં આપવામાં આવેલી છે. જે એ સુક્તિઓ નાનું વાક્ય છે, પરંતુ એમાંથી ઘણા બધા વિચારો જે આપણને ગ્રહણ કરવા, આપણા વ્યક્તિત્વના વિકાસ માટે અત્યંત આવશ્યક છે, એવા વિચારો આ સુક્તિમાં આપવામાં આવેલા છે. અને આવા વિચારો એ સંસ્કૃત સાહિત્યમાં વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. તો આમાં કેટલાક સુવચનો કે સુક્તિઓ, એ સુક્તિઓ આપણા પાઠમાં આપવામાં આવેલી છે. તો આપણે પહેલી સુક્તિ જોઈએ. જ્ઞાનમ ભારઃ ક્રિયામ વિના. જ્ઞાનમ ભારઃ ક્રિયામ વિના. જ્ઞાન એટલે કે જ્ઞાન, ભારઃ એટલે કે ભારરૂપ, ક્રિયામ એટલે ક્રિયા, વિના એટલે વગરનું. કે ક્રિયા વગરનું જે જ્ઞાન છે એ ભારરૂપ છે. ક્રિયા એટલે કે આપણે ખાવાની ક્રિયા કરીએ, ખાવું હોય તો એ આપણે જે ખાવાની ક્રિયા કરીએ તો એ ખાવાની ક્રિયા કરીએ, પછી આપણે ચાલીએ તો એ ચાલવાની ક્રિયા, દોડીએ તો દોડવાની ક્રિયા. આવું જે ક્રિયા વગરનું જ્ઞાન છે એ ભારરૂપ છે. આવું સુક્તિનો અર્થ થાય છે. તો આ જે સુક્તિ છે, પહેલી સુક્તિ, તો આ પ્રથમ સુક્તિમાં જ્ઞાનની સાથે સાથે
ક્રિયાનું પણ મહત્વ દર્શાવવામાં આવ્યું છે કે જ્ઞાન તો મહત્વનું જ છે, પરંતુ જે ક્રિયા વગરનું જ્ઞાન છે એ ભારરૂપ છે એવું કહ્યું છે. એટલે કે જ્ઞાનનું પણ મહત્વ છે અને ક્રિયાનું પણ મહત્વ છે એવું દર્શાવવામાં આવ્યું છે. જો આપણે જ્ઞાન મેળવીને વ્યક્તિ કોઈ કર્મ કરે જ નહીં કે એના પાસે પુષ્કળ પ્રમાણમાં જ્ઞાન હોય પણ એ જ્ઞાનને વ્યવહારમાં ઉપયોગ જ ન કરે તો એ જ્ઞાન એનું ભારરૂપ બની જાય છે. તો જો કોઈ જ્ઞાન મેળવીને વ્યક્તિ કોઈ કાર્ય જ ન કરે, કોઈ કર્મ જ ન કરે, તો તે જ્ઞાનનો કોઈ જ ઉપયોગ ન કરે તો તે જ્ઞાન તે ખુદ પોતે વ્યક્તિ માટે બોજારૂપ બની જાય છે. એટલે કે પોતાનામાં જે જ્ઞાન છે એ જ્ઞાનનો ઉપયોગ આપણે સામાન્ય વ્યવહારમાં ન કરી શકનારા જે લોકો છે તેમના માટે આપણે ત્યાં એક કહેવત છે કે એમના પાસે પુષ્કળ પ્રમાણમાં જ્ઞાન છે પણ એ જ્ઞાનનો એ વ્યવહારમાં ઉપયોગ કરતા નથી. રોજબરોજનો જે આપણો જીવન વ્યવહાર છે એ જીવન વ્યવહારમાં સંસારમાં એનો ઉપયોગ કરતા નથી. તો આવા કેટલાક લોકો છે એના માટે આપણે ત્યાં એક કહેવત છે કે ભણ્યા પણ ગણ્યા નહીં. તમે બધાએ સાંભળેલી જ હશે કે ઘણીવાર જે મોટા પુરુષો છે, વડીલો છે, એ કોઈકને કહેતા હોય છે કે ભણ્યા પણ ગણ્યા નહીં. આ કહેવત શેના માટે છે? તો જે પુષ્કળ જ્ઞાની છે પરંતુ એ જ્ઞાનનો એ ક્યાંય પણ ઉપયોગ કરતા નથી તો એ જ્ઞાન એના માટે બોજારૂપ બની જાય છે. તેના માટે આ કહેવત કહેવાય છે કે પોતે મેળવેલા જ્ઞાનને જો આચરણમાં ન મૂકનાર માણસ સમાજમાં આદરને પાત્ર બનતો નથી. કે જે સારા કર્મ કરે એ સારા કર્મ કરે અને જ્ઞાનનો ઉપયોગ કરે તો એ જ માણસ સમાજમાં પાત્ર બને છે. પુષ્કળ પ્રમાણમાં જ્ઞાન હોય એનો ઉપયોગ વ્યવહારમાં ન કરે તો એ માણસ સમાજમાં નામના પ્રાપ્ત કરી શકતો નથી. તેના જે કામો છે, તેના જે કર્મ છે એ તેના જ્ઞાનને અનુસરતા હોય તેઓ જે જ્ઞાની હોય છે તે જ શોભી ઉઠે છે કે જેની પાસે પુષ્કળ પ્રમાણમાં જ્ઞાન છે. એ જ્ઞાનનો જે રોજના વ્યવહારમાં ઉપયોગ કરે એ માણસ જ્ઞાની તરીકે સમાજમાં નામના મેળવે છે. આમ કે પોતે મેળવેલું જે જ્ઞાન છે એ જ્ઞાનનો સદુપયોગ કરનાર વ્યક્તિ જ સમાજમાં શોભી ઉઠે છે અને તે જ ખરો જ્ઞાની છે. તો આ કહેવતનો અર્થ થાય છે કે ક્રિયા વગરનું જે જ્ઞાન છે એ ભારરૂપ છે. એટલે આપણી પાસે જે કંઈ પણ જ્ઞાન છે એ જ્ઞાનનો આપણે વ્યવહારમાં ઉપયોગ કરવો જોઈએ. જો ઉપયોગ જ ન કરો તે જ્ઞાન આપણા માટે બોજારૂપ બની જાય છે. એવો અર્થ આપણને આ શુક્તિમાંથી મળે છે. હવે બીજી શુક્તિ જોઈએ. જનની જન્મી ભૂમિશ્ચ સ્વર્ગ અપી ગરીયસી. જનની એટલે કે માતા, જન્મભૂમિશ્ચ જ એટલે અને જન્મભૂમિ એટલે કે આપણી માતૃભૂમિ, સ્વર્ગાદ અપી સ્વર્ગાદ પ્લસ અપી કે સ્વર્ગ કરતાં અપી એટલે પણ ગરીયસી એટલે વધારે મહાન હોય છે. કે માતા અને માતૃભૂમિ સ્વર્ગ કરતાં પણ વધારે મહાન હોય છે. તો આ જે શુક્તિ છે આ શુક્તિમાં માતા અને જન્મભૂમિ એટલે કે માતૃભૂમિનો મહિમા કહેવામાં આવ્યો છે. કે આ જે શુક્તિ છે આ શુક્તિ રામાયણમાંથી લેવામાં આવેલી છે. કે લંકા વિજય પછી જ્યારે રામ લક્ષ્મણને ઉદ્દેશીને કહે છે કે હે લક્ષ્મણ, આ સોનાની લંકા મને ગમતી નથી કે મારી માતા અને માતૃભૂમિ તો સ્વર્ગ કરતાં પણ વધારે મહાન છે. એમ આપણને જે જન્મ આપનારી આપણી માતા છે અને જે ધરતી પર આપણે જન્મ અને ઉછેર થયો હોય ત્યાં આપણું જીવન ઘડતર થયું હોય તે ધરતી તે જન્મભૂમિ પણ આપણી માતા છે. કારણ કે આપણી માતા આપણને જન્મ આપે છે પરંતુ આપણે જન્મીને જે મોટા આપણો ઉછેર પોષણ જે કરે છે એ ધરતી માતા છે. એટલે માતા અને જન્મભૂમિ એ પણ આપણી માતા છે. તે જ જન્મભૂમિની રક્ષા કરવી એ આપણી પવિત્ર ફરજ છે. કે આપણે જે ભૂમિ પર જન્મ્યા એ ભૂમિની રક્ષા કરવી આપણી પ્રથમ કર્તવ્ય છે. તો કેટલાક જે દેશભક્તો છે એ જન્મભૂમિની રક્ષા કરવા માટે પોતાના પ્રાણોની આહુતિ પણ આપી છે. આપણને ખબર જ છે કે આજે બોર્ડર પર કેટલા જવાનો શહીદ થાય છે એ શેના માટે? તો આપણી માતૃભૂમિની રક્ષા કરવા માટે પોતાના પ્રાણોનું પણ બલિદાન આપી દે છે. કે અંગ્રેજોની શાસનમાંથી જો મુક્ત કરાવવા માટે દેશને આઝાદી અપાવવા માટે ગાંધીજી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ, લોકમાન્ય તિલક જેવા દેશભક્તોએ અનેક કષ્ટો પણ ભોગવ્યા હતા અને દેશને આઝાદ કરાવ્યો હતો. તો શેના માટે? તો એ પોતાની માતૃભૂમિ માટે. આમ દરેક વ્યક્તિએ પોતાની માતા અને માતૃભૂમિ એ સ્વર્ગ કરતાં પણ વધારે મહાન હોય છે. એટલે માતા અને માતૃભૂમિની રક્ષા કરવી જોઈએ. કારણ કે સ્વર્ગ જે આપણે મૃત્યુ પછી પામીએ છીએ
એના કરતાં પણ કોઈ જો વધારે મહાન હોય તો એ આપણી માતૃભૂમિ અને આપણી માતા છે. તો આપણે એનો પણ મહિમા વધારવો જોઈએ અને એમની રક્ષા કરવી આપણું પ્રથમ કર્તવ્ય છે એવો બોધ આ સૂક્તિમાંથી આપણને મળે છે. હવે પછીની સૂક્તિ જોઈએ. આપાદી મિત્ર પરીક્ષા. આપાદી એટલે મુશ્કેલીમાં કે આફતમાં, મિત્ર પરીક્ષા મિત્રની પરીક્ષા થાય છે. જ્યારે મુશ્કેલ સમય હોય ત્યારે મિત્રની પરીક્ષા થાય છે. આફતમાં મિત્રની પરીક્ષા થાય છે. પછી કે મુશ્કેલીના સમયે મિત્રની પરીક્ષા થાય, વિપરીત સંજોગોમાં મિત્રની પરીક્ષા થાય છે. તો આ સૂક્તિનો અર્થ થાય છે કે મુશ્કેલીમાં મિત્રની પરીક્ષા થાય છે. તો આ જે સૂક્તિ છે આ સૂક્તિમાં સાચા મિત્રની પરીક્ષા ક્યારે થાય છે તે સમજાવવામાં આવ્યું છે કે સાચા મિત્રની પરીક્ષા ક્યારે થાય તેની વાત આ સૂક્તિમાં કરવામાં આવેલી છે. તો મહાભારતમાં ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને સંબોધીને મહાભારતના 12મા પર્વ શાંતિ પર્વમાં ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને કહે છે કે મિત્ર કેવો હોવો જોઈએ, મિત્ર ક્યારે બને છે તેની વાત કરેલી છે. તો મિત્રની પરીક્ષા ક્યારે થાય છે? તો જ્યારે વ્યક્તિ એ પરીક્ષાના સમય અને સંજોગો પ્રમાણે થતી જ હોય છે કે દરેક વ્યક્તિની પરીક્ષા સમય અને સંજોગ પ્રમાણે થતી હોય છે. જે શૂરવીર હોય છે એ શૂરવીરની પરીક્ષા રણ મેદાનમાં એટલે કે યુદ્ધમાં થતી હોય છે. દાન આપનાર જે દાતા છે એની પરીક્ષા દુષ્કાળ એટલે કે જ્યારે આફત આવી પડે ત્યારે થતી હોય છે. તેમજ મુશ્કેલીના સમયે સાચા મિત્રની પરીક્ષા પણ થાય છે કે સાચો મિત્ર એ સુખમાં દુઃખમાં અને ગમે તેવી આફતમાં પણ પોતાના મિત્રને છોડતો નથી અને સદા તેને સાથ સહકાર આપે છે. તો આપણે ત્યાં વિચાર વિસ્તાર પણ છે કે મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે દુઃખમાં આગળ હોય. તો સાચા મિત્રની પરીક્ષા સાચા મિત્ર ક્યારે હોય કે જ્યારે આપણી પાસે પુષ્કળ પ્રમાણમાં સુખ હોય ત્યારે આપણી પાછળ હોય, પણ જ્યારે આપણને દુઃખ આવી પડે, આપણી મુશ્કેલીમાં મુકાયા હોય ત્યારે આપણી સામે ચાલીને આપણી આગળ ઊભો રહે એ જ સાચો મિત્ર છે. આ પ્રમાણે જ્યારે ખૂબ જ ધનવાન વ્યક્તિ એની પાસે ખૂબ ધન હોય તો એની સાથે ઘણા બધા વ્યક્તિઓ એમની સાથે ફરતા હોય છે, રહેતા હોય છે. પરંતુ જ્યારે એ ધનવાન વ્યક્તિ ગરીબ બની જાય, રોડપટી બની જાય છે ત્યારે જે એમની સાથે હતા એ મિત્રો ત્યાંથી દૂર ભાગવા લાગે છે. તો એ સાચા મિત્રો છે? ના. પણ સાચા મિત્ર કેવા હોય? તો ભલે એમની પાસે સંપત્તિ ના હોય છતાં પણ એમની આગળ ઊભા રહે, એમને મદદ કરે એ જ સાચા મિત્રો છે. એટલે કહ્યું છે કે સાચા મિત્રની પરીક્ષા એ મુશ્કેલીના સમયમાં થાય છે. ચોથી સૂક્તિ જોઈએ. શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. શ્રદ્ધાવાન એટલે કે શ્રદ્ધાવાળી, લભતે એટલે કે મેળવે છે, જ્ઞાનમ એટલે કે જ્ઞાન, કે જે શ્રદ્ધાવાન વ્યક્તિ જ જ્ઞાન મેળવે છે, કે શ્રદ્ધા હોય એ જ વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરે છે. તો આ જે સૂક્તિ છે આ સૂક્તિમાં જ્ઞાન પ્રાપ્તિમાંથી ગુરુ પ્રત્યેની શ્રદ્ધાને મહત્વ આપવામાં આવ્યું છે કે જે વ્યક્તિમાં શ્રદ્ધા કે આત્મવિશ્વાસ હોય છે તે જ વ્યક્તિ પોતાના ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, પોતાના ગુરુ પાસેથી જ્ઞાન મેળવી શકે છે. કે જે શ્રદ્ધા છે એ મનુષ્યની આંતરિક શક્તિ છે કે અંદરથી શક્તિ આપે છે અને શ્રદ્ધા દ્વારા વ્યક્તિ કથિન જ્ઞાન પણ સરળતાથી મેળવી શકે છે અને શ્રદ્ધાવાન વ્યક્તિ જ જ્ઞાન મેળવે છે. આપણે બધા એકલવ્યને ઓળખીએ છીએ કે એકલવ્યનું દ્રષ્ટાંત આ શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ એ સૂક્તિને સાર્થક કરે છે કે જે એકલવ્ય છે એ દ્રોણાચાર્ય પાસે જાય છે અને દ્રોણાચાર્યને કહે છે કે ગુરુ મારે પણ ધનુર્ધર બનવું છે, મારે પણ ધનુર્વિદ્યા શીખવી છે. ત્યારે દ્રોણાચાર્ય એકલવ્યને કહે છે કે હું કૌરવો અને પાંડવોને ભણાવું છું, હું તને ધનુર્વિદ્યા શીખવવા માટે શક્તિમાન નથી. એટલે એકલવ્ય છે એ ત્યાંથી જતો રહે છે અને જંગલમાં એક ઝાડની નીચે એ દ્રોણાચાર્યની મૂર્તિ બનાવે છે અને સતત સવારથી સાંજ સુધી એ ધનુર્વિદ્યાનો અભ્યાસ કરે છે. અને એકવાર જ્યારે દ્રોણાચાર્ય કૌરવ અને પાંડવોની સાથે વનમાં આવે છે ત્યારે કૌરવ, પાંડવો અને દ્રોણાચાર્યને જોઈને એક કૂતરો ભસતો હોય છે. તો એકલવ્ય ભસતા કૂતરાના મોંમાં એવી રીતે બાણો મારે છે કે એ કૂતરાના મોંમાં વાગે પણ નહીં અને અવાજ પણ બંધ થઈ છે. એટલે દ્રોણાચાર્યને નવાઈ લાગે છે. એટલે દ્રોણાચાર્ય બાળક પાસે જાય છે અને પૂછે છે કે તારા ગુરુ કોણ છે? ત્યારે એકલવ્ય એ દ્રોણાચાર્યને પેલી મૂર્તિ, ઝાડની નીચે જે મૂર્તિ હતી એ મૂર્તિ બતાવે છે અને કહે છે કે આ મારા ગુરુ છે. એટલે દ્રોણાચાર્યને નવાઈ લાગે છે કે એની જ મૂર્તિ હતી. એટલે
આ રીતે જે એકલવ્ય છે એ પોતાની આત્મશ્રદ્ધાથી અને ગુરુ પ્રત્યેની શ્રદ્ધાથી એ શ્રેષ્ઠ ધનુર્ધર બને છે અને એ શ્રદ્ધાવાન જે માણસમાં શ્રદ્ધા હોય તો એ કઠિન કાર્ય પણ સરળતાથી પાર પાડી શકાય છે તેનું દ્રષ્ટાંત અને તેનું જ મહત્વ પણ આપણે જોઈ શકીએ છીએ કે શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે સંશયાત્મા વિનશ્યતિ એટલે કે શંકા શક્તિ કે જે શંકા છે એ શક્તિ વ્યક્તિનો વિનાશ થાય છે. એટલે કોઈ પણ કાર્યમાં શંકા રાખવાને બદલે શ્રદ્ધા રાખીને કાર્ય કરવામાં આવે તો જરૂર એ વ્યક્તિને જ્ઞાન મળે જ છે. તો આ શુક્તિમાં કહેવામાં આવે છે કે જે શ્રદ્ધાવાળી વ્યક્તિ છે એ જ જ્ઞાન મેળવી શકે છે. એના પછીની શુક્તિ જોઈએ. બુદ્ધિ અશ્ય બલમ તસ્ય. અશ્ય એટલે જેની પાસે બુદ્ધિ છે, તસ્ય તે જ તેનું બલમ એટલે કે બળ છે. જેની પાસે બુદ્ધિ છે તે જ તેનું બળ છે. તો આ જે શુક્તિ છે એનો મહિમા વર્ણવ્યો છે કે વ્યક્તિમાં રહેલી બુદ્ધિ છે એ તેનું સાચું બળ છે, એ સાચું તેની શક્તિ છે. કે માણસમાં જે શારીરિક શક્તિ છે એ શારીરિક બળ કરતાં જે બૌદ્ધિક શક્તિ છે, માનસિક શક્તિ છે એ ચડિયાતી હોય છે. આ વાત આપણને પંચતંત્રની વાર્તાઓ કે આપણે જાણીએ છીએ ચતુર્શ્લોક અને વાંદરો અને મગર જેવી ઘણી બધી વાર્તાઓ છે કે જેમાં આપણને બુદ્ધિનું મહત્ત્વ સમજાય છે. કે વાંદરો અને મગર એ બેની વાર્તા તો આપણે બધા જાણીએ છીએ કે જે વાંદરો અને મગર એ બંને મિત્ર બને છે અને જે વાંદરો છે એ મગરને જાંબુ આપે છે. એટલે મગર જાંબુ લઈને નદી એની જે પત્ની હોય છે એ પત્નીને આપે છે. એટલે એની પત્નીને જાંબુ ભાવે છે. એટલે એની પત્ની કહે છે કે જે દરરોજ જાંબુ ખાય છે એનું કાળજું કેવું મીઠું હશે. એટલે મગરને કહે છે કે તારા મિત્ર જે વાંદરો છે એનું કાળજું મને ખાવું છે. એટલે જે મગર છે એ જાય છે અને કહે છે કે વાંદરાભાઈ મારા પત્ની હું તમને તળાવમાં સૈર કરાવું છું, મારા ઘરે લઈ જાઉં છું. એટલે પછી એ વાંદરો છે એ મગરના પીઠ ઉપર બેસી જાય છે અને જાય છે. એટલે મગરથી રહેવાતું નથી. એટલે મગર વાંદરાને કહે છે કે મારા પત્ની છે એમને તમારું કાળજું ખાવું છે. એટલે કહે છે વાંદરો કે હું તમે આગળથી કેવું હતું ને એ કાળજું તો હું ઝાડ પર જ ભૂલી ગયો છું. તો ચાલો એટલે મગર પાછો જાય છે અને વાંદરો ઝાડ પર ઝડપથી ચડી જાય છે અને કહે છે કે કાળજું ઝાડ પર થોડી હોય, તમારામાં તો બુદ્ધિ જ નથી. આમ વાંદરાએ પોતાની બુદ્ધિ ચાતુર્યથી પોતાનો જીવ બચાવ્યો. એટલે કહ્યું છે કે જેની પાસે બુદ્ધિ છે એ તેનું બળ છે. કે સસલું છે તો સસલા જેવું નાનું પાણી પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને સિંહ જેવા જે હિંસક પશુ છે એનાથી એને કૂવામાં ધકેલી દે છે અને પોતાનો જીવ બચાવે છે. આમ બુદ્ધિ વડે કોઈ પણ કાર્યમાં સફળતા મેળવી શકાય છે એવો અર્થ આપણને આ પાંચમી શુક્તિમાંથી મળે છે. એના પછીની શુક્તિ જોઈએ. સંગે શક્તિ કલયોગી. કે સંગે શક્તિ સંગઠનમાં શક્તિ, કલયુગ એટલે કરિયુગમાં. કે જે આ કરિયુગ છે એ કરિયુગમાં સંગઠનમાં શક્તિ હોય છે. સંગે શક્તિ કલયુગી. તો આ જે શુક્તિ છે આ શુક્તિમાં કરિયુગમાં સંગઠનમાં શક્તિ હોય છે. સંગઠન એટલે એકતા. કે જે એકતા છે એમાં શક્તિ હોય છે તેની વાત કરી છે. તો આ જે શુક્તિ છે આ શુક્તિમાં કરિયુગમાં કોઈ પણ કામ કરવા માટે, કોઈ પણ કાર્ય કરવા માટે સંગઠનની શક્તિનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. કે સંગઠનનો મહિમા. તો એક વાર્તા જોઈએ કે કેટલાક કબૂતરો એક વખત જંગલમાંથી પસાર થતા હતા. ત્યારે જંગલમાં ચોખાના દાણા જોઈને કેટલાક કબૂતરો લલચાઈ જાય છે અને એ દાણા ખાવા માટે તેઓ જમીન પર ઉતરે છે. એટલે જે કબૂતરોના રાજા હતો એ કબૂતરોના રાજા એ કબૂતરોને જે લલચાયેલા કબૂતરો છે એને ના પાડે છે કે આ નિર્જન જંગલમાં ચોખાના દાણાનો સંભવ ક્યાંથી હોય. અહીં જરૂર કોઈક પારધીએ દાણા આપણને ફસાવવા માટે નાખ્યા હશે. પણ જે લાલચી કબૂતરો છે એ કહે છે કે જ્યારે વડીલોનું વચન સ્વીકારવામાં આવે ત્યારે બધી જગ્યા જો શંકા રાખે તો ખાવાનું અને પીવાનું પણ મળતું નથી. એટલે બધા એ વડીલની વાત માનતા નથી અને બધા એ દાણા ખાવા માટે બેસે છે અને પછી એવો ઝાડમાં સપરાઈ જાય છે. એટલે બધા જેના કહેવાથી એ ઝાડ પર બેઠા હતા એ કબૂતરોને તિરસ્કાર કરવા લાગે છે. એટલે જે કબૂતરોના રાજા છે એ કહે છે
કે તમે બધા અત્યારે એક કામ કરો કે તમે બધા સાથે થાઓ અને આ ઝાડ લઈને ઉડી જાઓ. એટલે બધા કબૂતરો સાથે થાય છે અને એ ઝાડ લઈને ઉડી જાય છે. અને પછી એ જે કબૂતરોના રાજા છે એ કબૂતરોના રાજા એક મિત્ર ઉંદર હોય છે તો એ મિત્ર પાસે જાય છે અને એ મિત્રની મદદથી એ કબૂતરો જે ઝાડમાં ફસ્યા હતા એ ઝાડ કાપી નાખે છે અને બધા કબૂતરો ઉડી જાય છે. આમ જ્યારે બધામાં એકતા આવી ત્યારે એ બધાએ પોતાનો પ્રાણ બચાવી શક્યા. તો આ જે સંઘ શક્તિ કલિયુગે છે તો આ વાર્તામાં પણ એ જ અર્થ છે કે સંગઠનનો મહિમા એ વાર્તામાં આપણે જોઈ શકીએ છીએ કે પારધીની ઝાડમાં ફસાયેલા જે કબૂતરો એ એકસાથે ઝાડ લઈને જ્યારે હવામાં ઉડવા લાગ્યા ત્યારે પોતાનો જીવ બચાવી શક્યા. અને તેને માટે આપણે ત્યાં સંપ ત્યાં જંપ એવી કહેવત પણ આપણે સાંભળી છે. આમ કોઈ પણ કામ જો એકતાથી કરવામાં આવે તો તેમાં ધારી સફળતા મળે છે. આપણે ત્યાં એકતા વિશે ઘણી કહેવતો પણ છે કે ઝાઝા હાથ રણિયામણા, પછી કે ઝાઝી કીડીઓ સર્પને તાણે, સંગઠનમાં જ બળ છે વગેરે કહેવતો છે એ સંગઠનનો જ મહિમા દર્શાવે છે. તો આ જે સૂક્તિ છે એમાં સંગઠનનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. એના પછીની સૂક્તિ જોઈએ કે શરીરમ અધ્યમ ખલુ ધર્મ સાધન. શરીરમ એટલે કે શરીર, આદ્યમ એટલે પ્રથમ, ખલુ એટલે ખરેખર, ધર્મ સાધનમ એટલે કે ધર્મનું સાધન છે. કે ખરેખર શરીર ધર્મનું પહેલું સાધન છે. કે ખરેખર શરીર ધર્મનું પ્રથમ સાધન છે. આ જે સૂક્તિ છે આ સૂક્તિમાં ધર્મ છે એ ધર્મની સાધના માટે જે શરીર છે એ મહત્વનું કર્યું છે. કે આ જે આપણી સૂક્તિ છે એમાં ધર્મની પ્રાપ્તિ માટે કે ધર્મની આરાધના કરવા માટે શરીરનું જે સ્વાસ્થ્ય છે એ સ્વાસ્થ્યનું મહિમાગાન કરે છે. અને એમાં શરીર એ આત્માનું મંદિર કહ્યું છે કે શરીર જ એ પરમાત્માને પામવાનું, ઈશ્વરને પામવાનું પ્રમુખ સાધન છે, મુખ્ય સાધન છે. કે શરીરની મદદથી જ આપણે ઈશ્વરને પ્રાપ્ત કરી શકીએ છીએ. કે આ દુનિયામાં મનુષ્યને તેના માતા પિતા, ગુરુજનો, દેશ બાંધવો વગેરે પ્રત્યેની અનેક ફરજો બજાવવાની હોય છે. અને આ જે ફરજો છે એ જ ધર્મ છે. એ ધર્મનું પાલન શરીર વડે જ થઈ શકે છે. જો આપણે માતા પિતાની સેવા કરવી હોય તો એ આપણે આપણા હાથથી એ સેવા કરી શકીએ છીએ. કે તન મન ધને કરીને આપણે માતા પિતાની સેવા કરી શકીએ છીએ. એના માટે પણ આપણને શરીરની જરૂરતો પડે છે. એટલે આ જે બધી સેવા, આપણી જે ફરજો છે, જે કર્તવ્ય છે એ કર્તવ્ય નિભાવવાનું જો કોઈ પ્રથમ સાધન હોય તો એ શરીર છે. તેથી જ મનુષ્યએ પોતાના શરીરને સ્વસ્થ અને સશક્ત રાખવું જોઈએ. કારણ કે એ શરીરથી જ એ પોતાની ફરજ, પોતાનું કર્તવ્ય અને પોતાની જવાબદારીને નિભાવી શકે છે. એટલા માટે શરીર એ ધર્મનું પહેલું સાધન છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 7 સૂક્તિનો અભ્યાસ કર્યો. પહેલા સૂક્તિમાં જ્ઞાન અને ક્રિયાનું મહત્વ જોયું. બીજી સૂક્તિમાં આપણે માતા અને માતૃભૂમિ સ્વર્ગ કરતાં પણ વધારે મહાન છે તેની વાત કરી. પછી ત્રીજી સૂક્તિમાં મુશ્કેલીના સમયમાં જ મિત્રની પરીક્ષા થાય છે તેની વાત કરી. અને ચોથી સૂક્તિમાં જે શ્રદ્ધાવાન વ્યક્તિ છે એ જ જ્ઞાન મેળવી શકે છે તેના માટે આપણે એકલવ્યનું ઉદાહરણ જોયું. પછી 5મી સૂક્તિ છે એમાં જેની પાસે બુદ્ધિ છે એ બુદ્ધિ જ તેનું બળ છે. એના માટે આપણે વાંદરા અને મગર, સસલું અને એની વાત પણ જોઈ. અને છઠ્ઠી જે છે એમાં સંગઠનનો મહિમા, એકતાનું મહત્વ એ દર્શાવ્યું છે. અને જે 7મી સૂક્તિ છે એ 7મી સૂક્તિમાં શરીર જ એ ધર્મનું મુખ્ય સાધન છે એવું આપણને કહેવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સૂક્તિમાં જે વિચારો આપણે પ્રાપ્ત કરવાના છે એ વિચારો આપણે આપણા વ્યક્તિત્વમાં, આપણા જીવન ઘડતરમાં એ વિચારો ખૂબ જ અગત્યના છે. તો એનો ઉપયોગ કરી આપણા જીવનમાં અપનાવી અને તમારી આજુબાજુ કોઈ ખાનગી સંસ્થા હોય કે હોસ્પિટલ હોય કે શાળાઓ હોય એના પ્રવેશ દ્વાર ઉપર અથવા એ સંસ્થાઓમાં કેટલીક સૂક્તિઓ, ટૂંકા વાક્ય લખેલા હોય છે તો એ સૂક્તિઓ શોધીને તમારી નોટબુકમાં લખવાની છે.